નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ લઈને આગાહી કરી છે। તેઓ જણાવ્યું છે કે નવરાત્રીમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે અને રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે। આગામી 5 થી 7 ઓક્ટોબર દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર છૂટાછવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડવાની શક્યતા પણ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળી પહેલા મોટી ભેટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પોટકર મળશે। જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવે છે। જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈ તેમજ ભારત દાળમાં પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતો પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના 3 નવા ભાગ પડશે એટલે કે રાજ્યમાં નવા 3 જિલ્લાની રચના કરવા માટે રાજ્ય સરકાર હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। નવા 3 જિલ્લાની રચના થાય તો ગુજરાતમાં જિલ્લાની સંખ્યા વધીને 36 થઈ જશે। બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લામાં આ 3 નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળી પહેલા 2 ગેસ સિલિન્ડર મફત એટલે કે ઉત્તર પ્રદેશ યોગી સરકાર દિવાળી અવસર પર રાજ્ય જનતાને મોટી ભેટ આપી છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલી તમામ લાભાર્થીઓને મફત LPG સિલિન્ડર આપવામાં આવશે અને દિવાળી પહેલા તમામ લાભાર્થીઓને આ સિલિન્ડર પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જેથી તમામ પરિવારોને કોઈ આર્થિક બોજ વગર તહેવારો ઉજવણી કરી શકે અને લગભગ 2 કરોડ લોકોને આ યોજના લાભ મળશે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે મહત્વનો નિર્ણય એટલે કે ગુજરાત સરકાર દ્વારા આર્ટો સિસ્ટમ સુધારો કરવામાં આવ્યો છે અને ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે એવો ગુજરાત સરકાર રાહત ભર્યો નિર્ણય લીધો છે। મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાવ છો અથવા તો પરીક્ષા આપવા જાવ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 800 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 71,800 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 71,000 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 850 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 77,350 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 76,500 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 2000 નો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 57,000 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 4,000 નો હપ્તો જાહેર, જેનું મુખ્ય કારણ KYC વેરીફાઈ અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો। આ રીતમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। મિત્રો ગઈકાલે તમારો બેંક ખાતામાં 18મો હપ્તો જમા થયો છે કે નહીં અમે કોમેન્ટમાં લખીને બતાવો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાક ધિરાણ લોન માફ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજવા લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોન નવાજૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે છે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે। તેમજ ખેડૂત પાક ધિરાણ વ્યાજવા માફ કરવામાં આવે એવી માંગ ખેડૂત કરી રહ્યા છે, જ્યારે ખેડૂત બેંક લોન અને પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂત કરી રહ્યા છે।